નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત બારડોલી તાલુકાના સાંકળી ટિંબરવા ગામના દાતા શ્રી લાલુભાઈ ચૌધરી તરફથી મહુવા તાલુકાના શેખપુરા દાતરડી ગામના 70 જેટલા સાંઈ ભક્તજનોને શિરડીની યાત્રા કરાવાઈ. લાભુભાઈ ચૌધરીએ જણાવેલ પ્રમાણે હું આજ દિન સુધી નાના મોટા 103 જેટલા સાંઈબાબાના મંદિર અન્ય જગ્યાએ બનાવી આપવાનું કાર્ય કર્યું છે અને આજ દિન સુધી સાંઈબાબાની નાની મોટી 2051 જેટલી મૂર્તિ રાજ્યોમાં વિતરણ કરી સાંઈબાબાનો સંદેશો આપવાનું કામ કરી રહ્યા છે. લાલુભાઈ ચૌધરીએ જણાવેલ પ્રમાણે હું મહુવા તાલુકાના શેખપુરા દાતરડી ગામના સાંઈ ભક્તજનોને હું મારા ખર્ચે 70 જેટલા ભાવિક ભક્તોને દર્શન કરાયું છે. હું ગામે ગામ જઈને ગરીબ લોકો જોડે મુલાકાત કરી મારાથી થાય તેટલું વૃદ્ધ તેમજ ગરીબ લોકોને જરૂરિયાત ચીજવસ્તુઓ આપવાનું કામ કરી રહ્યો છું. લાલુભાઈ જણાવેલ પ્રમાણે હું આજ દિન સુધી પર જેટલા ગરીબ મા બાપે દીકરીનું લગ્ન કરવાનું કામ કરી રહ્યો છું અને ગરીબ ગામડાઓમાં જઈને આજ દિન સુધી 3000 જેટલા ઠંડીના સિઝનમાં ગરીબોને કપડાં આપવાનું કામ કરી રહ્યો છું. હું મારા પોતાના ખેતીમાંથી અને દૂધ ડેરીના ધંધામાંથી લોકોને મદદ કરી રહ્યો છું. લાલુભાઈ ચૌધરીએ બાબાના આશીર્વાદથી હું હજુ પણ ગરીબ અને ગરીબ પરિવારના લોકો માટે પોતાનો મોબાઈલ નંબર 9879042763 બહાર પાડ્યો છે, જેના કારણે ગરીબ અને ગરીબ પરિવારના લોકો સીધા જોડાઈ શકે છે. મમતાબેન લાલુભાઈ ચૌધરી, મનોજભાઈ ચૌધરી, હિનાબેન ચૌધરી, ગુડીબેન ચૌધરી, દિવ્યાબેન ચૌધરી, જાનુબેન ચૌધરી, ગોલુબેન ચૌધરી, અશ્વિનભાઈ ચૌધરી, અનિલાબેન ચૌધરી તેમજ શેખપુરા દાતરડી ગામના મુકેશભાઈ ચૌધરી, સુધીરભાઈ પટેલ, ધર્મેશભાઈ ચૌધરી, રાજેશભાઈ પટેલ, કેતનભાઈ ચૌધરી, મહેશભાઈ પટેલ, નીતિનભાઈ, હિરેનભાઈ, રમેશભાઈ ચૌધરી, સિદ્ધકુમાર પટેલ અને મોટી સંખ્યામાં શેખપુરા દાતરડી ગામના ઉત્સાહ સાથે શિરડી સાંઈબાબાના દર્શન કરી પરત ફર્યા હતા. રિપોર્ટર અશ્વિન ભાવર, વલસાડ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.